આ તરફ કાતિલ ઠંડી વચ્ચે દિલ્હી એનસીઆરમાં મોડી રાત્રે હળવો વરસાદ વરસ્યો, સાથે જ ગાઢ ધુમ્મસની અસર પણ જોવા મળી રહી છે। તાપમાનમાં ઘટાડો અને ગાઢ ધુમ્મસના કારણે રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત થઈ। હવામાન વિભાગ અનુસાર દિલ્હી એનસીઆરના લોકોને ઠંડીથી રાહત મળશે। આ સપ્તાહમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેશે, લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી રહેવાની સંભાવના છે। પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઝારખંડ, સિક્કિમ અને બિહારમાં આ સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી રહેવાનું છે, ત્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, ઉત્તરાખંડમાં કોલ્ડ ડેની ચેતવણી જાહેર થઈ છે। પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ અને ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 150થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી। આજે પણ ટ્રેન અને પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરોને કોઈ રાહત મળવાની નથી। ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થવાનો છે। સ્પાઇસ જેટે મુસાફરોને ચેતવણી આપી છે કે આજે પણ ફ્લાઇટ્સમાં વિક્ષેપ આવી શકે છે, તેનું કારણ ઓછી વિઝિબિલિટી છે।